પાઠ 3 બુદ્ધિ. બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોણે દર્શાવ્યું હતું? સ્ટર્ને. બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે દર્શાવ્યો? ગિલફર્ડ. આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો ભાગ જવાબદાર છે? અગ્રખંડ. વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો? એબિંગહોસ. કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે? 90 થી 109. માનસિક વય ગણતી વખતે કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ કેટલા માર્ક્સની માનસિક વય ગણવામાં આવે છે? 2 માર્ક્સની. સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ કોણે કરેલી હતી? પ્રોફેસર ટર્મન. માનસિક પડકારરૂપ વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? 70 થી નીચે. રીવરની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી હતી? ઈસવીસન 1936. પ્રતિભા સંપન્ન વ્યક્તિનો અભ્યાસ ઈસવીસન 1925માં કોણે શરૂ કર્યો હતો? રેન્જુલ. કયા મનોવૈજ્ઞાનિકે 8 પ્રકારની બુદ્ધિ સૂચવી છે? ગાર્ડનર. બુદ્ધિ અંગેનો ત્રિપુટી સિદ્ધાંત કોણે આપ્યો છે? સ્ટર્નબર્ગ. બુદ્ધિનો આયોજન, ધ્યાન અને પ્રક્રિયાનો પાસ સિદ્ધાંત કોણે આપ્યો છે? જેપી દાસ. કયા પ્રકારની બુદ્ધિનો સંબંધ જીવસૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ સાથે છે? નૈસર્ગિક બુદ્ધિ. લેખકોમાં કયા પ્રકારની બુદ્ધિ વધુ પ્રગટ થાય છે? ભાષાકીય બુદ્ધિ. પ્રતિભા સંપન્ન વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? 130 થી વધુ. શરીરના અંગોના સુમેળભર્યા હલનચલનો કરવા અને તેમની દક્ષતા કેળવવા કયા પ્રકારની બુદ્ધિની જરૂર પડે છે? દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ. જન સમુદાયમાં બુદ્ધિલબ્ધિના વર્ગીકરણના આલેખને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? સામાન્ય સંભવિતતાનો આલેખ. બુદ્ધિ અંગેનો દ્વિઘટક સિદ્ધાંત કોણે રજૂ કર્યો? ચાર્લ્સ સ્પિયરમેને. કયા પ્રકારની બુદ્ધિમાં અમૂર્ત અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શક્તિ રહેલી હોય છે? ઘટકીય બુદ્ધિમાં અમૂર્ત અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શક્તિ રહેલી હોય છે. ગિલફર્ડે દર્શાવેલ સિદ્ધાંતને કયા સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે? ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત. ચેતા મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણના આધારે બુદ્ધિનો સિદ્ધાંત કોણે દર્શાવ્યો છે? જગન્નાથ પ્રસાદ દાસ અને તેમના સાથીદારોએ. બુદ્ધિઆંકને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? બુદ્ધિલબ્ધિ. વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહે છે? એક જ સમયે એક સાથે એક જ વ્યક્તિને આપી શકાય તેવી કસોટીને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહે છે. શાબ્દિક કસોટી કોને કહે છે? જે કસોટીમાં માત્ર લિખિત પ્રશ્નો હોય અને એના જવાબો માત્ર લિખિત સ્વરૂપે જ આપવાના હોય તેવી કસોટીને શાબ્દિક કસોટી કહે છે. આરપીએમનું પૂરું નામ જણાવો. રેવન પ્રોગ્રેસિવ મેટ્રિક્સ. તાર્કિક ગાણિતિક બુદ્ધિ કેવી વ્યક્તિઓમાં વધારે હોય છે? તર્કશાસ્ત્રીઓ, વકીલો, ન્યાયાધીશો, ગુના શોધકો, વૈજ્ઞાનિકો, આંકડાશાસ્ત્રીઓ અને હિસાબ નિષ્ણાતો. અવકાશીય બુદ્ધિ કોનામાં વધુ હોવી જરૂરી છે? આગગાડી, મોટર વાહન, વિમાન વગેરે ચલાવનારાઓ, ચિત્રકારો, શિલ્પીઓ, સ્થાપત્યો, શસ્ત્રક્રિયા કરનારાઓ અને કેટલાક કારીગરોમાં. દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ કોનામાં વધુ હોવી જરૂરી છે? ખેલાડીઓ, રમતગમતના હસ્તકલાના કારીગરો, શસ્ત્રક્રિયા કરનારાઓ, નૃત્યકારો અને અભિનેતાઓમાં. કેવી વ્યક્તિઓમાં આંતરવૈયક્તિક બુદ્ધિ વધુ હોવી જરૂરી છે? શિક્ષકો, વેચાણકારો, રાજકારણીઓ, સામાજિક કાર્યકરો અને ધર્મગુરુઓમાં. સાંગીતિક બુદ્ધિ કેવી વ્યક્તિઓમાં વધારે હોવી જોઈએ? ગાયકો, વાદકો, સ્વર રચના કરનારા સંગીત નિર્દેશકો તેમજ સંગીતને માણનાર વ્યક્તિઓમાં. બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર જણાવો. તો બુદ્ધિઆંક = માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100. શારીરિક વય એટલે શું? જન્મ તારીખ પ્રમાણે ગણતા થતી બાળકની વયને શારીરિક વય કહેવામાં આવે છે. પહેલી વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોણે રચી હતી? ક્યારે અને કઈ ભાષામાં? બીને અને સાયમને ઈસવીસન 1905માં અને ફ્રેન્ચ ભાષામાં રચી હતી. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.